वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामीनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री ठाकुर जी महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 43। रामानंद स्वामी નીલકંઠ વર્ણીને પત્ર લખે છે। છેલ્લે વર્ણી માટે લખે છે, હવે ભલામણ લખે છે। ભલામણ। तुम जैसे समरथ को संगा करन रहे मन मोर उमंगा रखो धर्म में मुनि समुदाय तुमको वल्लभ धर्म सदाई। ત્યાં સુધી कथा वांची थी। धर्म सहित तुमको भजे निसो पावे तब धाम तब पद की सेवा सदा इच्छत अज अरुवाम। चरण कमल की खेव तब जैसे मुनिराज की तन से परसत ते पल में पावन होत जना। तमारा जेवा मुनिराजना चरणारविंदनी चरणरजनो जेने स्पर्श थाय ते जनपळमां पावन थई जाय एवो आपनो महिमा विशेष छे। जो सजी तुम जैसे की सेवा सो जन सेवे सब ही देवा। तुम जैसे पर ममरती जैसी देहादिक में नहीं है तैसी। तमारा जेवानी सेवा करे मनुष्य सर्वेनी सेवा करी लीधी। तमारा पण मने अति प्रीति तेवी देहादिक में क्यांय पण प्रीति नथी। तमारी मूर्ति मारा अंतर में सदा रहे छे ने तमने हूँ क्यारेय भूलतो नथी। तेथी तमे चिंता में रहेशो नहीं। आपणे पीपलाणा में जरूर मळशुं। आय सुधीनी कथा सोरी आवी गई थी। संतन को गिनी शिष्य तुम्हारा करहूं सेवा अंगीकारा। पुनि मानी प्रभु विनती हमारी अब नहीं करना तुम तप भारी। संतों ने तमारा शिष्यो बानी તેમની સેવા અંગીકાર કરજો। સંતો જમાડે તો જમજો, સંતો
સ્નાન કરાવે તો સ્નાન કરજો, સંતો પોઢાડે તો પોઢી જજો, સંતોની સેવાને અંગીકાર કરજો હે પ્રભુ, એમ કે છે સ્વામી રામાનંદ સ્વામી. હે પ્રભુ, હવે તમે ભારે તપ નહીં કરતા, તમારે તપ નથી કરવાની જરૂર, તમારે બહુ ધ્યાન કરવાની જરૂર નથી, તમારે ધ્યાન રાખવાની જરૂર છે. તમારે તપ બહુ કરવાની જરૂર નથી. હા, મોટા હોય ને શું તપ કરવાનું, નાના હોય એને તપ કરવું પડે. પણ આમાં એવું છે કે ગુરુ 100% કરે ત્યારે શિષ્ય 10% કરે. હે બાપ એટલું બધું રાખે ત્યારે છોકરો કેટલું રાખે? થોડુંક રાખે. પછી પાછલી પેઢીમાં તો ખબર નહીં શું થાય. હે એટલે ઉતરતું જ જાય. એટલે જે શ્રેષ્ઠ હોય એને વિચારવાની વાત છે. 1000 ગણું જો છોકરાને 100 ગણું કરાવવું હોય તો પંડે 1000 ગણું કરવું પડે. તો અહીંયા પેલો કેટલું કરે? એમ મોટાની સારપ એ બધાની સારપ હોય છે. યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જનાહા. ગીતામાં લખ્યું છે મોટા જેવું આચરણ કરે અને એ નબળું જ સારું કરે તો અહો ભાગ્ય. મોટા સારું કરે ને વહેલા જાગે તો આ વહેલો જાગી જાય તો બરાબર છે. ભજનમાં બેસે તો આ ભજનમાં બેસી જાય એ બરાબર છે. આ તપ કરે તો આ તપ કરે એ બરાબર છે. શાસ્ત્ર વાંચન કરે, સત્સંગ કરે, કરાવે તો આ પ્રમાણે કરે, સેવા કરે તો આ પ્રમાણે કરે તો બરાબર છે. પણ પેલા જો ભૂલમાંય એક દિવસ મોડા જાગી ગયા તો આ શું કરે? એક દિવસનું 1 વર્ષનું હાટું વાળ નાખે. એટલે સારું આ કેવું ગતિ દેવની ન્યારી છે, ન્યારી છે. હંમેશા મુમુક્ષુએ વિશેષ કરવાનું લખ્યું છે વચનામૃતમાં. બીજા ધર્મ પાળતા હોય ત્યારે આને વિશેષ પાળવો, બીજા વહેલા જાગતા હોય તો આને એનાથી પહેલા જાગવું, પહેલા આહાર લેતા હોય એના કરતાં ઓછો આહાર લે, પહેલા ઊંઘ વધારે લેતા હોય એના કરતાં ઓછી લે, પહેલા સેવા કરતા હોય એના કરતાં થોડી વધારે કરે. હા, તો એક જન્મની નહીં કરોડો જન્મની કસર ટળી જાય અને જીવ શુદ્ધ થઈ જાય, વાસના ટળી જાય અને સાક્ષાત્કાર ભગવાનનો થઈ જાય. વિશેષ કરવાનું લખ્યું છે. વચનામૃત કયું છે? મધ્યનું વચનામૃત છે, એમાં વિશેષ કરવાનું લખ્યું. બોલો, એવા તપ કરે છે, ભારે તપ કરે છે. શું કરવા? ભગવાન કે હું આટલું કરીશ ત્યારે પાછળ કેટલું કરશે ખબર નહીં. આટલી ભગવાનની તપની જે લીલાઓ છે એ આપણે સાંભળીએ ત્યારે ગળગળા તો થઈ જ જઈએ છીએ, ભલે કરીએ નહીં તો કાંઈ નહીં. અહો ભાવમાં તો ગરકાવ થઈ જ જઈએ છીએ. હા, આપણા ભગવાને આટલું બધું તપ કર્યું. ઘણા અર્થનો અનર્થ પણ કરે. હવે એ તો ભગવાન હોય એટલે કરી શકે, આપણો માણસનું કામ નહીં. લે એમ કરીને બેસી જાય. નબળા વિચારો, અનિશ્ચયનો ઘાટ એ માણસને મોક્ષના માર્ગમાંથી પાડી નાખે છે. મહારાજ કે અમે બહુ નિશ્ચયની વાત કરીએ, કઈ ધર્મને ખોટા કરવા માટે નથી કહેતા. ધર્મ તો પાળવો જ જોઈએ, તપ તો કરવું જ જોઈએ. રામાનંદ સ્વામી કહે છે ભારે તપ હવે તમે ન કરતા, આટલી મારી વિનંતી સ્વીકારજો. આપ શ્રીએ અમ સૌને માટે અનેક કલ્યાણકારી કાર્યો કરવા મનુષ્ય દેહ ધર્યો છે, માટે હે વર્ણી મહારાજ કરુણા કરીને તમારા શરીરની સાર સંભાળ રાખજો. હે વર્ણી મહારાજ, સ્વામીનો આદર કેવો! એક પોતાના શિષ્ય તરીકે આવ્યા છે, છતાંય પણ बहुत करन है काम दया सिंधु यह देह से, ताते सदगुण धाम पोखन करहु पिंड को, पोखन करहु पिंड को. હે દયા સિંધુ, આ દેહથી આપે હજુ ઘણા કામો કરવાના છે,
તેથી હે સદગુણના ધામ, આ દેહનું જતન પોષણ થોડું કરજો. કેવું પડે લ્યો, કોઈને ધ્યાન રાખવું પડે ત્યારે રે તો એ દેહાભિમાન રહિત હોય. પણ પોતાની જાતે જ્યારે ધ્યાન મંડે રાખવા એ દેહાભિમાની પુરુષ કહેવાય. ભૂખ, તરસ, ઊંઘ, હાજા, માંદા પોતે સ્વયં ધ્યાન મંડે પોતાના શરીરનું રાખવા માંડે ને એને શું કહેવાય? દેહાભિમાન કહેવાય. શું કહેવાય? પણ બીજા ધ્યાન રખાવે, હા, એ દેહાભિમાન રહિત કહેવાય. આને પોતાની વચનામૃતમાં એમ લખ્યું છે, પોતાની જે ગોદડી હોય ને એક બાજુ મૂકી દે, બહુ જ્યારે ઠંડી લાગે ત્યારે ઓઢે, નહીં ત્યારે સામાન્યમાં તો ઓઢે જ નહીં લ્યો. અને જાણી જાણીને ગરમી સહન કરે, જાણી જાણીને વરસાદની બૂંદ સહન કરે. હા, ઓછી કોઈ બાજુ મૂકી દે. આવું વચનામૃતમાં લખ્યું છે લ્યો, વચનામૃતમાં આવું લખ્યું છે બધું. હા, જાણી જાણીને બીજા લોકોના અપમાનો સહન કરે ત્યારે એ દેહાભિમાનને સીધો ધક્કો લાગે. દેહાભિમાની માણસ સહન ન કરી શકે. જો આપણામાં એ વસ્તુ હોય તો સમજવું કે હજી દેહાભિમાન છે. અને દેહાભિમાન મોટામાં મોટો દુર્ગુણ છે. સૌથી મોટો દુર્ગુણ હોય તો દેહાભિમાન છે. હા, પોતાની રુચિ પ્રમાણે જ કરવા જોઈએ, પોતાની ઈચ્છા મુજબ જ કરવા જોઈએ, દેહાભિમાન છે. એટલે મહારાજે કીધું રોકે ટોકે નહીં, એનો સંગ ન કરવો, કારણ એમાં દેહાભિમાનનું પોષણ થાય. શું થાય? દેહાભિમાનનું પોષણ થાય. અને રોકે ટોકે એટલે સીધો ઘા વાગે દેહાભિમાન ઉપર, એટલે એના ચૂરે ચૂરા બોલી જાય. દેહાભિમાનના ચૂરા બોલે અને જીવ મુક્ત થઈ જાય. એટલો સુખ્યો માણસ દુઃખી કેમ છે? દેહાભિમાનના કારણે. મહારાજે વચનામૃત ગઢડા મધ્ય લોયાના છઠ્ઠામાં એમ કીધું, એક દુર્ગુણ આવે એટલે બધા દુર્ગુણ એનામાં આવે. એવો કયો દુર્ગુણ છે? તો કે દેહાભિમાન. લ્યો, હવે વિચારો કેટલો ખતરનાક છે. કારણ કે એ માણસ ભગવાનથી દૂર થાય, સાધુથી દૂર થાય, એને કંઈ કહી ન શકાય. કે એટલે ગમે નહીં, સમજવાનું કે આ દેહાભિમાન છે. હા, મર્યાદામાં હોય પછી એમ કે ભાઈ તમને કહીએ તો એ ક્યાં તમને ગમે છે, તો એ દેહાભિમાનનું લક્ષણ છે. હા, કે એ નહીં, પણ એનાથી જો મોટા કે અને ગમે, હા, મારા મોટા ભાગ્ય છે કે મને આણે આ વાત કીધી. સમજવાનું કે આ ભગવાનનો પ્યારો છે. દેહાભિમાન રહિત છે, નિર્માની છે, દાસ ભાવ. એને પછી બહુ જાજુ ભજન ન કરવું પડે હો, એને ભજન ઓટોમેટિક થઈ જાય. એના માટે બીજા ભજન કરે. દેહાભિમાન રહિત માણસ હોય ને એના માટે બીજા ભજન કરે. કે ના ના, આના માટે ઘણી વાર નથી કહેતા, સ્વામી તમે રહેવા દો, ભગત તમે રહેવા દો, હું કરી નાખું છું. જોયું તમે? અને જે પેલો અટંટો હોય ને આમ જાણે કોષ ગળી ગયો હોય અને આમ કરોડરજ્જુને વાંકી જ ન વળવા દેતો હોય, તો બધા એમ હારા હારા ભગત હોય ને એમ કે બસ જોયું ને તમે, નહીં નહીં થાય એનાથી. એને તમને કહેતા જ બીક લાગે, કહેતા જ ડર લાગે, બીક લાગે કે સારું કીધું નહીં કરે તો. આ બહુ મહત્વની વાતો છે. નીલકંઠ વર્ણી એ શીખવાડે છે કે એ તપ કરી જાણી જોઈને પોતાના શરીરને દમે છે. શું કરવા? કે દેહાભિમાન રહિત પોતાના ભક્તોને કરવા છે. અને એ રીત છે, રીત છે. શરીર તમારું જેટલું નબળું પડે એટલું મન નબળું પડે, મન નબળું પડે એટલા ઇન્દ્રિયો પર સંયમ જીતી શકે. અને એ જીતી શકે ત્યારે ધીરે 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 પોતાના વ્રતનું પાલન કરી શકે. પાલન કરે એટલે ભગવાન એના ઉપર કૃપા કરે, કૃપા કરે એટલે ભગવાન એના દેહાભિમાન ટાળે. અને ટાળ્યા પછી દાસ બની ગયો, પછી એ ભગવાનનો ખાસ બની ગયો અને ભગવાનની કસોટીમાંથી પાસ બની ગયો. આ બહુ મોટી વાત છે. પણ અહીંયા કે છે વર્ણી તમે નહીં કરતા તપ, અમે કરશું તમારા વતી, પણ તમે આ પ્રેમ છે.
શું છે? હા, જેનું દિલ દયાથી ભરેલું હોય, કરુણાથી ભરેલું હોય, એ છે જ પણ કોક કાંઈ કરે ને એટલે કે ભાઈ હવે રહેવા દ્યો ને, તમે ન કરતા. આ ભાવ છે, આત્મીયતા છે, આ લાગણી છે. નહીંતર એમ થાય કરવા દ્યો ને મરવા દ્યો ને ભાઈ ભલે ને કરે, એ સારું કરે. પણ પેલાને એમ થાય કે ના 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 ના. પણ મોટા સદગુરુ છે એ આપણને જે આજ્ઞા કરતા હોય અને આપણને આગ્રહ કરીને કરાવતા હોય એમાં આપણું ભલું હોય. શું હોય? આપણું ભલું હોય. स्वामी विचार करी छतिया में से बचन लिखे पतिया में भुनिशो पत्र बंद ही कीना मया राम भट्ट के कर दीना शोभट बंदन करी सिधाया सप्त दिने पुर लो जही आया मुक्तानंद पत्र सो पाया लेकर छतिया साथ लगाया लेकर छतिया साथ लगाया. સ્વામીએ પોતાના અંતરમાં વિચાર કરી આવા વચનો પત્રમાં લખ્યા. પછી પત્રો બીડી મયારામ ભટ્ટને હાથમાં આપ્યા. મયારામ ભટ્ટ ગુરુદેવને વંદના કરી ભુજથી ચાલતા થયા. 7મા દિવસે લોજપુર આવી ગયા. પત્ર મળતા મુક્તાનંદ સ્વામીએ પત્રોને પોતાની છાતીએ લગાડી દીધા કે મારા સદગુરુનો કાગળ આવ્યો. અત્યારે મેસેજ આવે ને એ પત્ર જ કહેવાય. આપણા સદગુરુનો મેસેજ આવે ને એટલે ફોન છાતીએ લગાડી દેવાનો. વાહ, મારા હો ભાગ્ય છે, મારા ઉપર મેસેજ આવ્યો. નીલકંઠ અરુ મુક્તાનંદા વાંચી પત્ર ભય આનંદા. પછી નીલકંઠ વર્ડી અને મુક્તાનંદ સ્વામી ગુરુદેવના પત્રો વાંચીને આનંદ પામ્યા. ત્યારબાદ વર્ડીજી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં લોજપુર ગામે જ રોકાયા. આટલો મહિમા રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીનો લખ્યો. તમે પરમેશ્વર છો, અક્ષરાધિપતિ છો, પૂર્ણ પુરુષોત્તમ છો, ભગવાન છો, પ્રભુ છો. છતાંય પ્રભુને એમ ન થયું કે હા આઈ એમ સમથિંગ. તો એ પ્રભુ તો શું થયા? દાસ જ થયા. મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં જ રહ્યા કે ગુરુ મહારાજ ભલે કે પણ મારે તો અત્યારે સંપૂર્ણ રોલ ભજવવો છે. મારા આશ્રિતોને શીખવાડવા માટે, મારા સંતો ભક્તોને મારે ઘડવા માટે પહેલા મારે બતાવવું છે. અને રહ્યા 9 મહિના સુધી આજ્ઞામાં રહ્યા. હાજી હાજી કરતા રહ્યા, હાથ જોડીને રહ્યા. હા, મુક્તાનંદ સ્વામીને તો મહારાજ આજીવન આધીન રહ્યા. માત્ર 9 મહિના નહીં, આજીવન આજીવન આધીન. કંઈ પણ હોય સ્વામીને પહેલા વાત કરે. અને એટલી મર્યાદા કે મહારાજ ઊભા થઈ જાય સ્વામી આવે એટલે. બોલો, આજીવન આધીન રહ્યા. બોલો, એ દાસત્વની પરાકાષ્ઠા છે. યોગ કલા અષ્ટાંગ શીખાવે સકલ સંત શીખત શુભ ભાવે અષ્ટહી અંગ અલ્પ અભ્યાસે શીખે સંત સબ ગુરુ કરુણા સે યોગ કલા અષ્ટાંગ શીખાવે સકલ સંત શીખત શુભ ભાવે. અષ્ટાંગ યોગની ક્રિયાઓ વર્ણી સંતોને શીખવવા લાગ્યા. ગુરુનો આદેશ થયો ને, શીખવવા લાગ્યા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. યોગ જીવનમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. સૌથી પહેલાં પેલું શરીરને સ્વસ્થ રાખવા માટે, મનને તંદુરસ્ત રાખવા માટે જબરજસ્ત કોઈ ઉપકરણ હોય તો એ યોગ છે. યમ કેટલા પ્રકારના છે, નિયમ કેટલા પ્રકારના છે, આસન કેટલા પ્રકારના છે અને પ્રાણાયામ કેટલા પ્રકારના છે, ધ્યાન કેટલા પ્રકારનું છે. આ બધું હરિલીલામૃતમાં અધ્યાયો લખ્યા છે. જ્યારે નીલકંઠ વર્ણી જ્યારે લોજમાં આવ્યા અને ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી
જે અષ્ટાંગ યોગની પ્રક્રિયા પોતે કરતા. તમે જોજો વર્ણિ વેશે ભગવાન જ્યારે વિચરણ કરતા કરતા ગોપાળ યોગીને મળ્યા ત્યારે ગોપાળ યોગીને હાથ જોડીને એમ કીધું, હે યોગીરાજ, તમે મને અષ્ટાંગ યોગ શીખવાડો. ગોપાળ યોગી જાણી ગયા કે આ એક વાર બોલું ને યાદ રહી જાય, આ તો પરમેશ્વર છે, પણ લીલા કરે છે, મને સેવાનો મોકો આપે છે. તે ગોપાળ યોગીએ પણ અષ્ટાંગ યોગ શીખવાડ્યા. આમ શીખવાડે ને આમ મોઢે, આમ શીખવાડે ને આમ તરત કરે, હામે કરે. ત્યારે એ પગમાં પડી ગયા. એટલા મોટા 80-100 વર્ષના ગોપાળ યોગી અને નાનકડા એવા 11-12 વર્ષના વર્ણિના પગમાં પડી જાય. પણ મહારાજે અષ્ટાંગ યોગને પહેલેથી જ નાના હતા ત્યારથી જ પ્રાધાન્ય આપ્યું. એક સત્સંગી જીવનમાં આખો અધ્યાય અષ્ટાંગ યોગનો છે, યોગાભ્યાસ. એમાંય જેને સંસારનો ત્યાગ કર્યો છે, જેને ઘરબાર છોડી પ્રભુ ભજવા માટે જ યા હોમ સમર્પિત પોતાનું જીવન કર્યું છે, એના માટે અષ્ટાંગ યોગ અતિ 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 મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારું શરીર માત્ર દવાથી સારું નથી રહેતું. દવાથી તો શરીર બગડે છે. શરીર માત્ર ખાવાથી જ સારું નથી રહેતું, ખાવાથી તો શરીર બગડે છે. અત્યારે માણસો જગતમાં ભૂખ્યા રહેવાથી જેટલા નથી મરતા એટલા ખાવાથી મરી જાય છે. કારણ કે રોગ માત્ર શાનાથી થાય છે? કેટલો ખોરાક. આ અષ્ટાંગ યોગની સૌ સારામાં સારી સરળમાં સરળ પદ્ધતિ ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં બતાવી કે તમારા પેટના 4 ભાગ કરો. કેટલા? 2 ભાગનું અનાજ, 1 ભાગનું પાણી અને 1 ભાગની હવા. 4 થઈ ગયા. આટલો જે વિવેક રાખે એને ક્યારેય પણ પોતાના વ્રતમાંથી ચલાયમાન ન થાય, ક્યારેય પણ મન ઉપર સંયમ ના ગુમાવે. હા, ક્યારેય પણ એના માર્ગથી, સાધુતાના માર્ગથી પડે નહીં. કેમ? એ બહુ, કારણ કે સૌથી ખરાબમાં ખરાબ ઇન્દ્રિય એટલે કે લુચ્ચામાં લુચીને મહા આપણને છેતરપિંડી કરનારી એક જ છે. કઈ? જીહવા. એટલે સ્વામીએ તો કહી દીધું, બધાની વચ્ચે બેસીને હાટા જલેબી, દૂધપાક, માલપુડા ખાઈને તો એ નિર્સ્વાદીઓ ને, એકલો બેઠો બેઠો બાજરાનો હૂકો 3 દીનો ટાઢો રોટલો ખાઈને તો એ સ્વાદીઓ. કારણ પેલી શરમ ભરે, બધા ભેગા હોય ને એટલે એને લાજ આવે, અને લાજ તો બધાને વાલી જ છે. લોક લાજ તો બહુ વાલી છે. ઈ બાને જો એના ધર્મ પડાઈ જાય તો પણ એ સારું જ છે, આમ નહીં તો આમ. લ્યો, અષ્ટાંગ યોગ ખાસ સાંભળીને થોડું થોડું, આજને સિદ્ધ ન થઈ જાય બધું, પણ હું તો સમાધિ તો ચડતા ચડશે. શ્રીજી મહારાજે કીધું, મારા સ્વરૂપની નિષ્ઠા એ જ નિર્વિકલ્પ સમાધિ. બડતાલનું કીધું ને, એ જ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ. હું આ બાવળીઓ એટલે બાવળીઓ, ના આંબો એટલે આંબો. કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, માન વ્યાપે, કાંઈ પણ વ્યાપે તો પણ એ બાવળિયાનો આંબો ન થાય ને આંબાનો બાવળિયો ન થાય. આવી જે પરિપક્વ ભગવાન અને સત્પુરુષ પ્રત્યેની નિષ્ઠા, એનું જ નામ અમે નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ. પણ યમ નિયમ તો પાકા જ, એ તો રાખવા જ પડે. આસન પ્રાણાયામ તો કરવા જ પડે. ગુરુજીએ બહુ સરસ 2 દિવસ પહેલા એક નાનકડી એવી અડધી મિનિટ કે પોણા મિનિટની એક ક્લિપ મોકલી. બહુ સરસ, ગમે એવું. અને ખાલી માત્ર 2 કે 3 જ મિનિટનો ખેલ. સવારે તમે પથારીમાં જાગો એટલે તરત ટટાર બેસી જાઓ અને આ મુદ્રા આટલું દબાવો અને આમ હાથ રાખો ઘૂંટણ ઉપર અને ઊંડા ઊંડા 3 વખત શ્વાસ લો. કાંઈ નહીં બોલવાનું, ખાલી શ્વાસ જ લેવાના. ઊંડા શ્વાસ લઈ અને ધીરે ધીરે છોડવાના. અને મોઢું થોડું હસતું રાખવું, એમાં લખ્યું એવું બોલે છે. મોઢું કરમાઈ ગયેલું, મૂંઝાઈ ગયેલું, ઉદાસીન વાળું, થાકી ગયેલું એવું નહીં. હાસ્ય, સ્માઇલ, મોઢા ઉપર સ્માઇલ રાખો અને આમ બેસી જાઓ. પથારીમાં જો, ઉઠવાનું ભાગવાનું નથી.
ઊંડા ઊંડા ખાલી 3 શ્વાસ લો અને પછી આ 2 આંગળીને અહીં દબાવો અંગૂઠાના મૂળમાં અને આ 2 આંગળી આમ, પછી આ જમણા નસકોરાને ડાબા નસકોરાને અહીંથી દબાવો જમણા હાથથી અને અહીંથી શ્વાસ ઊંડો લ્યો અને પછી અહીંથી કાઢો, અહીંથી ઊંડો લ્યો અને અહીંથી કાઢો. અનુલોમ વિલોમ પ્રાણાયામ 8 થી 9 પ્રાણાયામ કરવાના ખાલી. કેટલા? ચમત્કાર સર્જાહે એમ કીધું એમને, ચમત્કાર. બોલો કાલથી કરશો પ્રીતમ ભગત? આખા દિવસનો થાક નહીં લાગે તમને, એટલો ચહેરો. અને એને એમ કીધું કે તમારા માઇન્ડમાં ક્યારેય પણ નેગેટિવ વિચાર નહીં આવે. આ મોટો ફાયદો. નેગેટિવ વિચાર માણસને એટલું નુકસાન પહોંચાડે છે એના જેટલું કોઈ બીજું નુકસાન નહીં પહોંચાડે. માઇન્ડમાંથી નેગેટિવિટી બધી નીકળી જશે અને પ્રસન્ન મદન કાંઈ પણ કામ કરો ને તમે ઉત્સાહથી કરી શકશો, થાક નહીં લાગે. કથા સાંભળતા હશો, કીર્તન આજે સવારે મેં કાલે જ સાંભળ્યું ને આજે જ મેં કર્યું. સાંજે મેં નક્કી કરી નાખ્યું હતું ગમે એટલો મોડો હોઉં પણ આટલા વાગે જાગી જવું છે, પણ જાગીને નાઈન અને પછી આ સંતોન મેં જગાડ્યા અને પછી પૂજા કરીને પાછો 15 મિનિટ યોગાભ્યાસ કર્યો. અનુલોમ વિલોમ, કપાલભાતી, ભસ્રિકા અને ઓમકાર પ્રાણાયામ. પણ એટલી મજા આવે કે નામ તમે વાહ હાલો જલ્દી આ કરી નાખીએ, જલ્દી આ બતાવી દઈએ, જલ્દી આ બતાવી દઈએ, જલ્દી આ કરીએ, આ કરીએ. માઇન્ડમાં સતત પોઝિટિવિટી મળશે આવવા. આળસ ખતમ થઈ જાય, પ્રમાદ ખતમ થઈ જાય, શરીર સ્વસ્થ થઈ જાય, મન પ્રફુલ્લિત થઈ જશે. અને જે તમે એક કામ 2 કલાકે કરો છો એ અડધો કલાકમાં પતી જાય. 1.5 કલાક બચી ગયો. તમારું કામ તમે પતાવી દીધું ટાઈમે, પછી કલાક હોઈ જાઓ, કોઈ ના ન પાડે. પણ તમે એક કામ કરવા બેસો ને 3 વખત આટા મારવા જવું પડે ને કાં હોઈ જવું પડે. અથવા કેવું થાય ખબર છે, અહીંથી તમે મોકલા કે ભાઈ પેલું કુંડું છે હરખું કરી આવો, એટલી વારમાં પછી કોઈએ કીધું કે આ બારણું ખોલ નાખો, તો એ કુંડું ભૂલાઈ જાય ને બારણું ખોલીને આગળ વયા જાય. આ શું છે? આ નેગેટિવિટી છે. સતાવધાની કેમ બનતા હતા? જન્મતા નહોતા, બનતા હતા. યોગનો પ્રભાવ અત્યારે કળિયુગમાં વધતો જાય છે, વધતો જાય. બધાને જરૂર છે. એનાથી માણસ એટલો નિરોગી બને છે. અત્યારે મોટા મોટા જબરજસ્ત ક્લબો ખુલી ગયા દેશમાં વિદેશમાં. લોકો 25,000 ખર્ચીને એમાં જાય છે, 5 વાગે જાગીને જાય છે. ત્યાં હું બધાને હું સોપામાં હોવડાઈ રાખે ના, બેહાડે છે, પ્રાણાયામ કરાવે છે, એક્સરસાઇઝ કરાવે છે, પેલું કંઈક પાય છે, શું પાય હે ન્યુટ્રિશન. અને લોકો ઢગલા બન જાય છે કે બધાને ખબર છે કે આરું માનસિક ત્રાસ તો ખતરનાક રોગ છે અને એમાંથી લોકો બહાર નીકળી જાય છે. કારણ યોગાભ્યાસ. આ યોગનું જ એક અંગ છે ને. મેં પેલા ભાઈ અહીંયા આપણે આવે છે, આ તમને વાત કરું, અહીંયા હેલ્થ ક્લબ વાળા, બરાબર, આપણે ત્યાં કરે જ છે ને સેમિનારો મોટા મોટા. તો મેં એમને આપણી માનસી પૂજા, મેં 5 માનસી પૂજાઓ રેકોર્ડ કરેલી છે. મેં એને સંભળાવી, તબિયત હલી ગઈ એની. કે આ તો આ વસ્તુ તો હું મારા ક્લબમાં યુઝ કરીશ. તે 5 માનસી પૂજા લઈ ગયા. બોલો, એ કે આ જ વસ્તુ કરાવ હાટું તમે ઊંધે માથે થઈએ છીએ. અને આમાં જેટલી શાંતિ મળે છે, ઓહો. હવે આપણને ઘણા હરિભગતને ખબર નહીં હોય, પેલા 12 વાળા બધું લઈ જાય છે ને એનો ઉપયોગ કરે છે ને આપણને કોઈને ખબર નહીં હોય. બોલો, કેટલી મસ્તી ચડી જાય, એટલી તમે આહા, આ વસ્તુ જોઈએ કે બસ ભગવાનમાં જોડાવા માટે યોગ, એનું જ નામ યોગ. યોગ એટલે શું? જોડાણ. સંસ્કૃતમાં શું વ્યાખ્યા છે? હું ભૂલી ગયો છું. સંસ્કૃતમાં એની વ્યાખ્યા છે. હા, યોગેશુ કૌશલમ
બહુ સરસ છે. ભગવાન યોગ એટલે યોગ કરાવે. ભગવાન આ ભેગા કરાવે એનું નામ યોગ. હા, અને રોગ ભગવાનથી છેટા કરાવે. યોગ આવે એટલે રોગ ભાગે. વધારે વધારે તમારા માનસિક રોગથી જ શરીરના રોગ થતા હોય છે, અને માનસિક રોગને હટાવવા માટે, નેગેટિવિટીને ખલાસ કરવા માટે યોગ જબરજસ્ત ઉપકરણ છે, સાધન છે, ઉપાય છે યોગ. અમારા ધરમ સ્વામી રોજ ભસ્ત્રિકા કરે, નાવા જાય ને, હા, ગજાવે બાથરૂમ, પછી સ્નાન કરે તો તમે જો ફટાફટ ઠાકોરજીના શણગાર કરી નાખે. આળસ, અને એને લગભગ મોડું ન થાય. ઠાકોર જગાડવામાં આટલા દિવસ અહીં કેટલા સમયથી અહીં રહેશે, પણ એને ઉઠવામાં આ એક ઉઠાડી દો એટલે સીધા ભસ્ત્રિકારી સ્નાન કરી અને ઠાકોરજીનો શણગાર કરી અને પૂજામાં બેસી જાય. લ્યો, એટલું સાચું છે. અને એ રસોડું એટલી ગરમીમાં રસોડું કરે તો એના મોઢા ઉપર મેં એમ નથી કીધું ભાઈ હવે 3 દી હું રસોડું નહીં કરું, તમે સંભાળ લેજો. કોઈ દી નહીં. એ તો તમે તો બહાર નીકળો, હું જ કરી નાખું. પોઝિટિવિટી છે. હા, મુકુંદ સ્વામી બહુ વસ્તુ ઇફેક્ટિવ વસ્તુ છો. હા, ધ્યાન ભજન કરતા આ ધ્યાન ભજન માટે સહાયરૂપ છે, વચનામૃત માટે સહાયભૂત છે. આ જો એકાદો શબ્દો લાગી ગયો ને તો ચમત્કાર સર્જી નાખે એવી વસ્તુ છે. હા, ઉડાડી નાખે. આ લોકો તમે જુઓ તો ખરા, મિલિટરી વાળા રાત્રે 3 વાગે જગાડે, ભૂકા કાઢી નાખે. જો આગો પાછો થાય ને તો પગે હોજવાડી દે, હા, સોડાય કાઢી નાખે. એટલી ટ્રેનિંગ ખતરનાક આ મિલિટરીની. એટલે એવી અહીં ટ્રેનિંગ શરૂ કરી હોય તો જોઈ છે તમે? કાદોમાં નાખે, સીધો ઘા કરે, સીધો સેજ પણ પેલા ફટાફટી બોલાવે. ક્યાંથી ક્યાં કુદાડે, ક્યાંથી ક્યાં નાખે હેઠો, ક્યાંથી ક્યાં ફેંકે. તમે જોઈશે મિલિટરી ટ્રેનિંગ જોઈશ. અને તોય પેલો મારો બેટો રાયડું નાખીને જ વાત કરે. ઓર્ડર એટલે ઓર્ડર. હા, પેલા ને યસ સર, એક જ વાત કરવાની, યસ સર. નો સર તો કહેવાનું જ નહીં, એની ભાષા જ નહીં. નો સર, યસ સર. ફોલો જ કરવાનું. હા હા, શક એમ કે કઈ શક, નો સર, કાંઈ નહીં, બધું લ્યો. કેવું ભોગાગાટ નાખે ને. લો, એક સિપાઈ જેવું જીવન સંતનું છે. હા, એટલે વર્ણી પોતાના સંતોને અષ્ટાંગ યોગ શીખવાડતા અને સર્વે સંતો ગુરુને રાજી કરવાના શુભ ભાવથી શીખતા કે હા, ભલે ઈ સારું રેક નો રે, પણ મારા ગુરુની આજ્ઞા છે એટલે મારે કરવું છે. બસ આ મહત્વનો મુદ્દો. ગુરુજીને ગમે છે ત્યારે જ ગુરુજી વિડીયોમાં મૂકે છે ને કે ભાઈ એ સંતો આ તમારે શીખવા જેવી વસ્તુ છે. તો આપણે એટલું જ વિચારવાનું કે મારા સદગુરુને ગમે છે, મોકલું છે, મારે આ કરવું છે. મંડે કરવા પ્રારંભે સુરા. હા, ગુરુની કરુણાને કારણે જ અલ્પ અભ્યાસથી બધા સંતો અષ્ટાંગ યોગ શીખી ગયા. જે અક્ષરથી પર, અક્ષરાતીત પુરુષોત્તમ પ્રભુ, તેમણે ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામીને પોતાના ગુરુ માન્યા. આ બાબત અતિ અચરજકારી છે. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે રામાનંદ સ્વામી પ્રત્યુત્તર લિખત નામ 43 43મો અધ્યાય પૂરો થયો. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય.